પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, આજે સવારમાં ફરી એક વખત તમારા દીકરા મારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારફતે અમે તમારી પાસે આવીએ છીએ. તમે જીવનની રોટલી છો, તમે જીવનનું પાણી છો, અમે બીજા કોની પાસે જઈએ? આજે સવારમાં અમે ભૂખ્યા અને તરસ્યા છીએ આત્મિક રીતે. તમે અમને તમારા વચન મારફતે અમને તૃપ્ત કરો. અમારી એક ક્ષુધા છે તે તમે મટાડો અને અમારી સાથે વાત કરો. તમારા સેવકનું મુખ બનો, રાજ્યાસન ઉપરની વાણી તમે મોકલી આપો. ભજનિકો તરીકે અમને પણ તમારા તરફની કૃપા બક્ષો. વિનંતી મુક્તિદાતા ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. તમારી આગળ 2 શાસ્ત્ર પાઠ આપવામાં આવ્યા, વાંચવામાં આવ્યા. એક શાસ્ત્ર પાઠ યશાયા પ્રબોધકનું પુસ્તક, એમાંથી આપવામાં આવ્યો, અને બીજો શાસ્ત્ર ભાગ ગીતોનું ગીત, એમાંથી આપવામાં આવ્યો. બરાબર છે? અને આ બંને જે શાસ્ત્ર ભાગો તે બહુ અજાયબ શાસ્ત્ર ભાગો છે. અને વિશેષ કરીને આજે જે શાસ્ત્ર ભાગ ઉપર હું તમારી સાથે થોડોક સમય વાત કરવા માગું છું. ઝડપથી જવું પડશે મને લાગે છે. અને તે ગીતોનું ગીત તમે ખુલ્લું રાખજો. હિન્દી હોય તો હિન્દી, ને ગુજરાતી હોય તો ગુજરાતી, અને અંગ્રેજી હોય તો અંગ્રેજી. બરાબર? ગીતોનું ગીત, સોંગ ઓફ સોંગ્સ અંગ્રેજીમાં એના માટે કહે છે કે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું પણ ગીતોમાં જે 1005 જેટલા ગીતો લખવામાં આવ્યા, અને એમાં જે ઉત્તમ જે ગીતો છે ત્યાં ગીતોનું ગીત સર્વશ્રેષ્ઠ. અને આ ગીતોના ગીત સંબંધી પ્રભુનો સેવક જે ચાઇનાની અંદર હતા, વોચમેન ની, એ વોચમેન નીએ આ ગીતોના ગીતના સંબંધી એ પ્રમાણે કહ્યું છે કે આ જે ગીતોનું ગીત બાઇબલની વચ્ચે આવેલું છે. અને આ જે ગીતોનું ગીત છે એ પ્રભુના હૃદયનું ધબકતું હૃદય છે. ગીતોનું ગીત એ પ્રભુનું ધબકતું હૃદય છે. પણ આપણે ખાસ ગીતોના ગીતને અડકતા નથી. ગીતોના ગીત વિશે બહુ સંદેશા પણ અપાતા નથી. અને એટલા માટે મેં કહ્યું કે ચાલો વેરાયટીઝમાં હું તમારી આગળ આ પ્રભુનું વચન લાવું. લોકોને વેરાયટી ગમે છે નહીં? અને ગીતોનું ગીત એક ખાસ પ્રભુએ આપણને જે 66 પુસ્તકો આપ્યા છે, પવિત્ર આત્માની દોરવણીથી લખવામાં આવેલા છે, એમાંનું આ પુસ્તક છે. અને એ પુસ્તક ની અંદર 5મો અધ્યાય, એના તરફ હું જવા માંગુ છું. પણ આપણે આગાપે મંડળીના સભાસદો છે, અને આગાપે શબ્દ જે અમારા દીકરાએ તે વખતની જે કમિટી અને તે વખતના જે સભાજનોએ જે પસંદ કર્યો, બહુ સુંદર એ શબ્દ છે આગાપે. આગાપે એટલે ઈશ્વરનો પ્રેમ, દૈવી પ્રેમ, ઉપરથી આવતો પ્રેમ. અને બીજા પણ પ્રેમ તો છે ખરા પાછા. જગતના જે પ્રેમ છે એના સંબંધી પણ, એ પ્રેમના સંબંધી પણ બાઇબલ વાત તો કરે છે. પણ આગાપે પ્રેમ છે એ બહુ ઉત્તમ પ્રકારનો પ્રેમ છે. તે આકાશમાંથી ટપકતો આવે છે. કેમ કે ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. હાલેલુયા, હાલેલુયા. હા, પ્રભુના વચનો છે સાહેબો. ઈશ્વરનો પ્રેમ આગાપે, કે જેના નામ ઉપર આપણે મંડળી તરીકે ઊભા છીએ. અને આગાપે ઈશ્વરનો પ્રેમ, એને હું તમારી આગળ લાવું છું ગીતોના ગીત મારફતે. અને આ જે ગીતોના ગીતના 5મા અધ્યાય તરફ આપણે આવીશું. પહેલી કલમ શું કહે છે? વાંચશો કોઈ? રાની જોવાણી, હો, ફટાફટ.
हे मेरी बहन, हे मेरी दुल्हन, मैं अपनी बारी में आया हूँ। मैंने अपना गंधरस और बलसान चुन लिया। मैंने मधु समेत छटक खा लिया। मैंने दूध और दाख मधु पी लिया। हे मित्रों, तुम भी आओ। हे प्यारो, पियो, मन माना पियो। ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. હા, હિન્દીમાં બહુ સારું લાગે છે, ગુજરાતી પણ આપણું જાય એવું તો નથી જ પાછું. અને ગુજરાતીમાં એ પ્રમાણે છે કે હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું. મેં મારા બોર તથા સુગંધી દ્રવ્યો વીણી લીધા છે. મારા મધપુડામાંથી મધ ખાધું છે. મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષા રસ પીધો છે. હે મિત્રો ખાઓ, હે પ્રિય ભાઈઓ પીવો, હા પુષ્કળ પીવો. આ પહેલી કલમની અંદર ત્યાં જ હું અટકી જાઉં ને તો ઓછામાં ઓછો 1 કલાક જાય મારે. હં, પણ મારી ઈચ્છા નથી કે હું તમને વધારે બેસાડું. પણ પહેલી કલમ બહુ ઉત્તમ કલમ છે. અને આજે પ્રભુનું વચન છે એને આપણે આત્મિક માનના છે એટલે ભાંગીને પીરસવામાં આવે તો એક આસ્વાદ આપણને મળી જાય છે. મારી પ્રાણપ્રિયા. પ્રાણપ્રિયા કોને કહેવામાં આવે? કે જેને માટે હું પ્રાણ આપવાને માટે તૈયાર છું એવી વ્યક્તિને માટે હું પ્રાણપ્રિયા શબ્દ વાપર્યું. નહીં કે આપણે બહુ સહેલાઈથી મૂકવા શબ્દો વાપરીએ છીએ, પણ ઈશ્વરે તેની જે મંડળી છે એને માટે શું કર્યું? પોતાનો પ્રાણ આપ્યો, પોતાનું બલિદાન આપી દીધું. અને એટલા માટે ઈશ્વર એની મંડળીને, એના લોકોને, આગાપે ચર્ચના સભાસદો કે જેઓ પ્રભુને ઓળખે છે તેઓને પ્રભુ કહે છે મારી પ્રાણપ્રિયા. તમે, તમારે માટે મેં પ્રાણ આપી દીધો છે, મારું જીવન આપી દીધું છે. એ ખૂન કી નદી જારી है, એ सूखी सूली से, और जो कोई उसमें नहाएगा जरूर साफ होएगा. मैं जानता हूँ, मैं मानता हूँ, ऐसू मेरे लिए सलीब पर हुआ था बलिदान बचाने को मुझे. प्रेज द लॉर्ड, हालेलुया. આ છે આપણા પ્રભુ. અને એ પ્રભુ તમને આજે સવારમાં એક પ્રાણ પ્રિયા તરીકેનું સંબોધન કરે છે. એ ઈશ્વરે તમારે માટે આજથી 2000 વર્ષો પહેલાં કાલ્વરીની ટેકરી ઉપર પોતાનો પ્રાણ આપી દીધો. અને ભજન સંગ્રહની અંદર કોઈ કવિ મારફતે આ જે પ્રભુ છે તે મંડળીને, આગાપે મંડળીને એ પ્રમાણે કહે છે પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વેવાડી. પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વેવાડી. આ મેં જીવ આપ્યો તુજ માટ. ત્યાં શું આપ્યું મુજ માટ? ઈશ્વર એની મંડળી ઉપર પુષ્કળ પ્રેમ કરે છે. અને આ જે પ્રભુ છે તે શું કહે છે કે હું મારી નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું. આ જે મંડળી છે તે પ્રભુનો બગીચો છે. હો કે, અને હું તો અહીં બગીચો જ જોઉં છું ખરેખર તો. જુદી જુદી જાતના ફૂલો દેખું છું અહીંયા. હા, અને કલરિંગ લાગે છે કેટલાક ફૂલો, બહુ સરસ. એક એકના ચહેરા બધા જોયા છે. અમારા જેવો ચહેરો દુનિયામાં બીજો છે જ નહીં. હા, એ પણ ખરું. હો, ગમનલાલભાઈ ખરું ને, તમારા જેવો ચહેરો નથી કોઈના દુનિયામાં. હા, જુદી જુદી જાતના કલર, જુદી જાતના ફેસીસ, જુદી જાતની હેરસ્ટાઈલ અને જુદી જુદી જાતનું બધું. અને એવા લોકો તે પ્રભુની મંડળીમાં આવે છે. કોઈ ગુજરાતી બોલે, કોઈ અંગ્રેજી બોલે, તો કોઈ હિન્દી બોલે, કોઈ મરાઠી બોલે. ભાષામાં તો તકલીફ થાય છે નહીં કે, પણ એ પ્રકારનું થાય છે. અમે અમેરિકા હતા ત્યારે ત્યાં આગળ કોરિયન ચર્ચમાં હું હાજરી આપતો હતો. ચાઇનીઝ સભાની અંદર હું હાજરી આપતો હતો. ઇંગ્લિશ સભાની અંદર અમે જતા હતા. અને પ્રભુના લોકો તે સમસ્ત વિશ્વની અંદર છે. અને પ્રભુ એના લોકોની મુલાકાત કરે છે.
અને આજે બપોરે પણ પ્રભુ એની મુલાકાતને માટે મંડળીની પાસે આવે છે. અને આ પ્રભુ કહે છે કે હું મારા બાગમાં આવ્યો છું. આ જે બગીચો છે, આ પ્રભુનો બગીચો છે, અને એની અંદર પ્રભુ મુલાકાત કરે છે. અને એ કહે છે કે મેં મારા બોળ તથા સુગંધી દ્રવ્યો વીણી લીધા છે. આ બોળ છે એ ખાસ કરીને મરણના પ્રસંગોમાં વપરાય છે. ઓકે, બોળ અને લોબાન ને બધું નહીં કે માણસ મૃત્યુ પામે ત્યાર પછી લાવો કે છે સુગંધી લાવો, અને અગરબત્તી ને બોળ ને લોબાન ને એવું બધું લાવે છે. મારા બોળ તથા સુગંધી દ્રવ્યો વીણી લીધા છે. ઈશ્વર એ પ્રમાણે કહે છે કે મેં તમારે માટે વધસ્તંભનું મોત સહન કર્યું છે. અને પછી અહીંયા આગળ કહે કે મેં મારા મધપુડામાંથી મધ ખાધું છે. આ જે પ્રભુના વચનો છે એ મધપુડા કરતાં વધારે છે સાહેબો. અને પ્રભુની સેવિકા જયવંતીબેન ચૌહાણ, હા, એમણે ગીત લખ્યું નહીં ને ભજન સંગ્રહમાં, મધુકોશ કરતા અતિ મધુરા લાગે મુજને તે ખૂબ પ્યારા. નહીં કે જયવંતીબેન ચૌહાણ અમારા ખાસ, મારા મિસિસના ખાસ બેનપણી, પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ જીવનને માટે. પણ આ જે પ્રભુનું વચન છે તે મધુકોશ કરતાં પણ વધારે છે, મધ કરતાં પણ વધારે છે. અને કહે છે કે આ વચન આપણને આપેલું છે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષાની અંદર, અનેક ભાષાની અંદર, લગભગ ગુજરાતીની અંદર લગભગ 6 કે 7 બાઇબલની અંદર ભાષાંતરની સેવામાં પ્રભુએ મને પાછલા સમયોમાં વાપર્યો. પ્રભુનો આભાર માનું છું. અને પછી ત્યાં શું લખ્યું છે, મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. દૂધ, આ જે પ્રભુનું વચન એ મધ સમાન છે તો ખરું, પણ અહીં આગળ દૂધની વાત કરે છે. કોરિન્થની મંડળીની અંદર પાઉલ એ પ્રમાણે જણાવે છે કે મેં તમને શાનાથી પાડ્યા? દૂધથી પાડ્યા. હે, પાઉલ કોરિન્થના વિશ્વાસીને એ પ્રમાણે જણાવે છે કે મેં તમને દૂધથી પાડ્યા. કારણ કે તમે નાના હતા, છોકરા હતા, એટલા માટે તમારી માવજત કરવાને માટે મેં તમને દૂધ આપવાની શરૂઆત કરી. પ્રભુનું જે વચન છે તે દૂધ સમાન છે, અને એના મારફતે પ્રભુ તમને, તમારો ને મારો ઉપયોગ કરે છે, અને તમારી ને મારી વૃદ્ધિ કરે છે. અને આ વચનોની અંદર આપણે ત્યાં લખ્યું છે ને, મારો દ્રાક્ષારસ પીધો છે. પ્રભુ ભોજન ક્યારે પાડીએ છીએ આપણે સાહેબ? મહિનામાં એક વખત કે 2 મહિનામાં? 2 મહિના, હે, મહિનામાં એક વખત. ઓકે, ત્યાં આગળ શું છે, આપણે દ્રાક્ષારસનો ઉપયોગ કરીએ છીએ ને, હા. અને આ દ્રાક્ષારસના સંબંધી પ્રભુ એ પ્રમાણે કહે છે, ગુરુવારના દિવસે શુક્રવારના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર મૃત્યુ પામ્યા તે પહેલાં એના આગલા દિવસે ગુરુવારની સાંજે એ શિષ્યોની સાથે ઉપલી મેળી ઉપર હતા. અને ત્યાં આગળ એ શિષ્યોને એમણે આ પોતાનું મરણ થવાનું હતું એના સંબંધીની વાત કરી, અને એમણે રોટલી ભાંગી અને શિષ્યોને આપી અને કહ્યું કે લો ખાવ, એ મારું શરીર છે, તમે જેટલી વાર એ ખાવ છો તેટલી વાર મારા મરણને યાદ કર. અને એક વાડું કર્યા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્યાલો લીધો અને પછી એમણે કહ્યું, લો, એ પ્યાલામાંનું પીવો, આ પ્યાલો મારા રક્તમાંનો નવો કરાર છે. અને એ જ બાબત અહીંયા આગળ કે મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષા રસ પીધો છે. એનો અર્થ એ પ્રમાણે કે મંડળીને માટે પ્રભુએ આ જે બધા પ્રિવિલેજ કહેવાય, વ્યવસ્થાઓ કહેવાય, એ કરેલી છે. અને આ ગીતોના ગીતનો લેખ એક તો એ પ્રમાણે કે મિત્રો ખાઓ, પ્રિય ભાઈઓ પીવો, પુષ્કળ પીવો,
અને પાઉલ પણ એ જ કહે છે કે જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કર્યા તે રાત્રે એમણે આ રોટલી લીધી અને ભાંગીને આપી, અને એ જ રીતે પ્યાલો લીધો અને આપ્યો, અને એમણે કહ્યું કે ખાઓ અને લો પીવો, આ પ્રભુએ તમારા માટે આ કર્યું છે. ખાસી બધી વાતો આવે નહીં પહેલી કલમની અંદર, એના સંબંધી વધારે આગળ જવા માંગતો નથી, પણ પ્રભુએ તમારે માટે, મારે માટે, મંડળીને માટે, ઈશ્વરની કન્યાઓને માટે જે કર્યું છે તે આ પ્રમાણે છે. પણ એની સામે મંડળી અથવા કન્યાનું રિએક્શન કેવું છે? બીજી કલમ, અને બીજી કલમમાં શું કહે છે? ત્યાં કન્યા શું કહે છે? મેં લખેલું છે કે શું કહે છે? हाँ परंतु मेरा मन जागता था. हाँ, मैं सोती थी. क्या लिखा है? मेरा मन जागता था. आगे क्या लिखा? मेरा प्रेमी खटखटा. नहीं, उसके पे मैं तो नींद में थी. हाँ, मैं तो नींद में थी. मैं तो नींद में थी लेकिन मेरा मन જાગતા હતા. એ કેસા કે જે હું ઊંઘી ગયેલી અને પણ મારું મન જાગતું હતું. આપણે ઊંઘી જઈએ છતાં શું થાય છે? એ આખો બીજો સાયકોલોજીનો વિષય છે. હો, એ જુદી વસ્તુ છે. પણ ઘણી બધી વખતે આપણે અડધા ઊંઘેલા હોય અને અડધા જાગતા હોય એવી લાગે નહીં? એવી પરિસ્થિતિની અંદર મંડળીમાં પણ દેખાય. અહીંયા તો તમે સાંભળતા હો, ટગર ટગર જોતા હો, પણ કંઈનું કંઈ ધ્યાન હોય વાંચું. સોમવારના દિવસે જે ઓફિસની કાર્યવાહીમાં અને બીજું કંઈ કે નર્સિંગ કે બીજું કંઈ જે કંઈ વ્યવસાયની અંદર હો એની અંદર તમે કદાચ ત્યાં જોતા. ઊંઘતી હતી પણ મારું મન જાગતું હતું. અને પછી શું કહે છે? મારા પ્રીતમનો સ્વર છે. એ પ્રીતમ શું કહે છે? તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે, ખોલ દરવાજો તે જો, આવવા માહે ચાહે. એ પ્રભુ ત્યાં આગળ એ પ્રમાણે લોકોને કહે છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 20મી કલમ, ત્યાં પણ એ કહે છે, જુઓ હું બહારના આગળ ઊભો રહીને ખટખટાવું છું. જો કોઈ મારી વાણી સાંભળીને દરવાજો ખોલશે તો હું અંદર આવીશ, તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. અને આ કન્યા મંડળી એ પ્રમાણે કે મેં મારું માથું ઝાકળથી અને મારી લટો રાતના ટીપાથી ભરાઈ ગઈ છે, મેં મારું વસ્ત્ર કાઢ્યું છે, તે હું કેમ ના પહેરું? એક્સક્યુઝ ઓફ ધી ચર્ચ. મંડળીના બહાના, પ્રભુના આજે સેવકોના, સભાજનોના બહાના કરે છે દેવળમાં આવવા સંબંધીના. સાહેબ નહીં અવાય. શું છે કે આવું છે, શિયાળો છે, ઠંડી લાગે છે, ઉનાળો છે, ગરમી લાગે છે, ચોમાસું છે, વરસાદ તો આવે જ ને ભાઈ, સિઝન પ્રમાણે તો બધું થાય ને, નહીં? પણ લોકો ઘણી બધી વખતે બહાના કાઢે છે. અને આ જે કન્યા છે તે કહે છે કે મારું વસ્ત્ર મેં કાઢ્યું, કેમ ના પહેરું? મારા પગ ધોયા છે, એમને કેમ ના મેલા કરું? આ શું કહેવાય? એક્સક્યુઝ, બહાના કહી શકાય. અને પછી 5મી કલમ આવે છે કે હું મારા પ્રીતમને વાસ્તે દ્વાર ઉગાડવાને ઉઠી, કળના હાથા પર મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતા. આ જે કલમ છે તે મંડળીનું જેને કહેવાય ને લક્ઝોરિયસ લાઈફ એ બતાવે છે. મંડળી અને પ્રભુના લોકો જે લક્ઝોરિયસ જીવન વિતાવે છે એનું આ ચિત્ર છે. ત્યાં લખે મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતા, અને એ પરિસ્થિતિ છે. અને આ દિવસોમાં મંડળીની અંદર જે ભૌતિકવાદ કહેવાય, કુટુંબોની અંદર જે ભૌતિકવાદ કહેવાય, એણે માજા મૂકી દીધી છે. હું બહુ ઝડપથી જવા માગું છું ને અમે આગળ વધવા માગું છું. પણ 6ઠી કલમમાં મેં મારા પ્રીતમને વાસ્તે દ્વાર ઉઘાડ્યું, પણ મારો પ્રીતમ
તે ત્યાંથી ખસી ગયો હતો. ઇટ વોઝ ટુ લેટ. બહુ મોડું થઈ જાય. ઘણા બધાના જીવનોમાં પ્રભુ રાહ જુએ છે, રાહ જુએ છે, રાહ જુએ છે. મારા દીકરા મારી પાસે આવ, મારી દીકરી તારું જીવન મને સોંપ. બહુ મોડું થઈ જાય છે. ઘણાના જીવનોની અંદર અનુભવેલું છે, એટલે કહું છું. એક સમય એવો આવે કે જે વખતે કદાચ આંખોથી જોઈ ના શકાય, હાથ અને પગમાં તકલીફો થાય, પેરાલિટિક અસરો થાય, બીજી વ્યક્તિને ઓળખી ના શકે એવા સમયો આવે અને એ બધું બહુ મોડું થઈ જાય એવી પરિસ્થિતિ આવે. અને આપણા કુટુંબોમાં અને આપણી મંડળીઓમાં એવા પ્રસંગો બનેલા છે સાહેબ. અને આપણે એના સંબંધી પણ વિચાર કરી શકીએ. અને આ જે કન્યા છે, બહુ મોડું થયું, પણ પછી એ ઉઠી અને તેણે કહ્યું કે મેં તેને શોધ્યો પણ મળ્યો નહીં, મેં તેને બોલાવ્યો પણ તેણે મને કંઈ ઉત્તર આપ્યો. અને 7મી કલમ, નગરમાં રોન ફરનાર ચોકીદારોનો મને ભેટો થયો અને તેઓએ મને મારી, તેઓએ મને ઘાયલ કરી. કોટ રક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી છીનવી લીધો. આ જે કલમ છે સવાલા ભાઈઓ અને બહેનો, એ તો મંડળીની અંદર જે પ્રશ્નો ઊભા થાય છે ને, સમસ્યાઓ જે ઊભી થાય છે, અને એના જે સમાચારો તે જ્યારે છાપાની અંદર જાય છે, પોલીસ સ્ટેશનમાં જાય છે, લોકોની પાસે જાય છે, અને જે મંડળીનું જે કદરૂપું ચિત્ર આપણા છાપાઓની અંદર, ગુજરાત સમાચાર, સંદેશ કે પછી દિવ્ય ભાસ્કર, એની અંદર એ ચિત્ર પછી દેખાય છે. પાછલા સમયોની અંદર અમદાવાદ, આખા ગુજરાતમાં જે રમખાણો થયા અને એની અંદર અમદાવાદની અંદર જે બંદૂકોની દુકાન હતી, એની અંદર જેની ઉઠાતરી જાણે કરી, આપણો ક્રિશ્ચિયન માણસ હતો. હમણાં તાજેતરમાં જે ખાસ ડિજિટલ જો વ્યવહાર ચાલે છે અને ડિજિટલ મારફતે જે છેતરામણી થાય છે, એમાં અમદાવાદનો એક અઠંગ માણસો કે જે મેજિસ્ટ્રેટ બન્યો, અને એના મારફતે એને થઈ એ પેપરોની અંદર લાંબા સમય સુધી આવ્યું. અને અત્યારે પણ તમે ટીવીના સમાચાર જુઓ અથવા તો તમે ઇન્ટરનેટ ઉપર જાઓ તો સમાચાર કંઈ સારા દેખાતા નથી. અને એવું ચિત્ર અહીંયા આગળ આપણે જોઈએ છે 7મી કલમની અંદર, નગરમાં રોન ફરનાર ચોકીદારોનો મને ભેટો થયો, મને મારી, મને ઘાયલ કરી. કોટ રક્ષકોએ મારો બુરખો મારા અંગ પરથી છીનવી લીધો. અને એટલા માટે પછી આ જે કન્યા છે એ છેવટે એ કહે છે કે હે યરૂશાલેમની પુત્રીઓ, હું તમને સોગંદ દઉં છું કે જો તમને મારો પ્રીતમ મળે તો તેને કહેજો કે હું પ્રેમ પીડિત છું. બહુ મોડું થઈ ગયું. અને આ જે કન્યા છે, આ પ્રભુની જે દીકરી છે, એ પ્રભુને મળવાને માટે બહાર જાય છે અને બીજા લોકોને પણ જણાવે કે મારી માટે પ્રાર્થના કરજો. અહીંયા કંઈ કહે છે કે મને મારો પ્રીતમ મળે તો કહેજો કે હું પ્રેમ પીડું છું. પણ ઘણા બધા લોકો કે સાહેબ મારે એના બદલે કદાચ એવું કહે છે ને, સાહેબ અમારા માટે પ્રાર્થના કરજો, અમને આ તકલીફ છે, અમને આ તકલીફ છે, અમને કેન્સરની તકલીફની અસરો લાગે છે, સાહેબ પ્રાર્થના કરજો, પ્રાર્થના કરજો. શારીરિક, માનસિક અને આત્મિક બાબતો પણ ખરી હોય. અને આ દિવસોમાં પ્રભુનું વચન એ પ્રમાણે કહે, seek ye first the kingdom of God and its righteousness and everything shall be added unto you. સૌ પ્રથમ તમે ઈશ્વરને અને એના રાજ્યને શોધો, એટલે બાકીના બધા વાના તમને શું છે આપવામાં આવશે ગુજરાતીમાં, પણ અંગ્રેજીમાં શું છે, શેલ બી એડેડ ઇન્ટુ યુ. એ તમારા જે અત્યારના જે લાભો છે એની અંદર ઉમેરવામાં આવશે. આ પ્રભુનું વચન છે.
અને એટલા માટે પછી થેન્ક્સ ગિવિંગના સમયો આવે. હમણાં કોઈ બહેને મને લાગે છે વાત કરી કે પ્રભુએ એને નોકરીની તક પૂરી પાડી. કોણે આપી? કોણે સાક્ષી આપી? ઓ ગોડ બ્લેસ યુ. પછી મળજો જરા દેવળ છૂટ્યા પછી. હા, પણ પ્રભુએ બધાને આશીર્વાદો આપ્યા છે. બ્લેસિંગ, કાઉન્ટ યોર બ્લેસિંગ, નેમ ધેમ વન બાય વન એન્ડ ઇટ વિલ સરપ્રાઇઝ યુ વોટ ધ ગોડ હેઝ ડન. ઈશ્વરે તમારે માટે જે કર્યું છે એના વિશે ગણતરી કરો, ગણતરી કરો. મેં થોડોક સમય વધારે લઈ લીધો. હા, પણ હું તમને કહું કે આપણે અહીંયાથી પસાર થાય છે ને, આપણે અમદાવાદથી કઈ સુધી, બોમ્બે સુધી આપણા નરેન્દ્ર સાહેબે શું શરૂ કરવાનું નક્કી કર્યું છે? હા, બુલેટ. હા, બુલેટ ટ્રેન નહીં ને? એટલે અત્યારે મેં જે મુસાફરી કરી છે ને એ બુલેટ ટ્રેનની મુસાફરી છે. મારો જે સંદેશો છે તે મેં બુલેટની ઝડપે આપેલો છે. હા, કારણ કે પ્રભુના એક સેવકના, નવા સેવકના સંબંધી પાદરી સાહેબે પાછળની બાજુ એ બોર્ડ મૂકેલું, અને એ બોર્ડ એવું હતું કે ધન્ય છે એવા ઉપદેશકોને કે જે ટૂંકા સંદેશા આપે છે, અમે એમને ફરીથી બોલાવીશું. એટલે હું અહીંયા અટકી જઈશ. પણ પ્રભુનો બહુ જ આભાર માનું છું કે તમારી સાથે આ સંગતનો સમય પ્રભુએ મને આપ્યો છે. મારી ઈચ્છા છે કે બધાને હું ને મારા ધર્મપત્ની વ્યક્તિગત રીતે મળીએ, બોલાવીએ, એવી મારી ઈચ્છા છે. તો તમે થોપજો જરા. હો, ચહેરાઓ તો બહુ જાણીતા દેખાતા એક બે દેખાય છે, પણ એના સિવાય બધું ખ્યાલ નથી આવતો, અને હું ક્યાંનો જોયા કરું છું. એનીવે, આ સમયના માટે પ્રભુનો બહુ જ આભાર માનું છું. મારા મોબાઈલ પ્રમાણે 27 મિનિટ થઈ છે અને હું અટકી જવાની ઈચ્છા રાખું છું.